કુરુક્ષેત્રના રણ મેદાનમાં 35 વર્ષની 135 વર્ષની તેથી પિતામહ ભીષ્મની ઉંમર અને 62 વર્ષની અર્જુનની ઉંમર, એ બેનું જે યુદ્ધ થયું એમાં સંજયજી કહત એક ગાંધી વિતે મહાવીર ખાંડવ પ્રજાર્યો તહા સુનો હે બખાન મેં તો દેવ દૈત નાગો કુટા બધીતે લરાજ ગુતે ઈતે મેઘ बुंदन रुकायो व्योम थान में तो ऐसी चपलाई तापे छाजी चपलाई ऐसी तारुन पे वृद्ध गंगा पुत्र की निदान में तो ज्ञान पित ध्यान में तो सारथी अज्ञान में जो मान रहे म्यानवे पखोवा कट्टे पान में। अर्जुन नी एवी बाण चलावानी चपलता थी। अर्जुन नो एक नाम सव्यसाची छे। डाबो ने जमणो हाथ बे हाथ थी शस्त्र नो वार करी शके અને ઈ શસ્ત્ર ફેંકેલું હરખી ગતિથી જ હામાને મારી શકે અને યુદ્ધમાં મોઢાની ઉપર ક્રોધની એક પણ રેખા અંકાણી ન હોય ને સ્થિર ભાવથી યુદ્ધ કરતો હોય એવા ભારત વર્ષની અંદર બે જ મહાયોદ્ધાઓ હતા। 5000 વર્ષ પહેલા અર્જુન અને 500 વર્ષ પહેલા ચિત્તોડની ગાદી ઉપર મહારાણા પ્રતાપ, આ બે જ સવ્યસાચી હતા અને બે જ એમ કહેવાય છે કે બે એવી રીતે યુદ્ધ કરી શકતા કે જેના મોઢા પર ક્રોધની રેખા ન અંકાણી હોય। ये आज अर्जुन छे पितामह भीष्मनी सामे लड़े छे अने पितामह भीष्म अर्जुन ની સામે લડે છે। પણ કવિ એમ કહે છે કે અર્જુનની એવી બાણ ચલાવવાની ચપળતા હતી કે અર્જુને જેથી ઇન્દ્રનું ખાંડવન બાળ્યું અને હજારો નાગનો જેથી સંહાર થવા માંડ્યો, ઇન્દ્રને જેથી ક્રોધ ઉમટ્યો અને ધરતીની માથે 12 મેઘ ખાંગા થઈને વરહવા માંડી ગયા, એ વખતે અર્જુનની જે બાણ ચલાવવાની ચપળતા એવી હતી કે ધરતીની માથે એક મેઘનું બુંદ નહોતું પડવા દીધું। ऐसी चपलाई तापे छाई चपलाई ऐसी तारुन पे वृद्ध गंगा पुत्र की निदान में। पितामह भीष्मने एम कहेवाय छे सरसंधान करी અને એક પછી એક તીર એવી રીતે છૂટે છે કે અર્જુનના રથને આખો સરાપંજર કરી નાખ્યો છે। અર્જુનને કૃષ્ણચંદ્રમણી એમ કહે છે, ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન અર્જુન આજ એમ કેમ થાય છે કે મને ખબર નથી પડતી, દાદાનો સામે જ્યાં હાકલો સાંભળું છું, દાદાની સામે જ્યાં હું દ્રષ્ટિ જોઉં છું ત્યાં મારા એમ કહેવાય છે કે ગાંડીયુના ટંકાર કરી અને હાથમાંથી જ્યાં તીરને છોડવા જાઉં તો એક પણ તીર સરસંધાન નથી કરી શકતો, એક તીર નથી છોડી શકતો। અર્જુન ગભરાણેલો છે અને કૃષ્ણ જરા કે વ્યાકુળ થતા નથી એટલે દાદાને એમ થયું કે આ હજી કનૈયો હાથમાં હથિયાર ધારણ નહીં કરે, આના માટે પિતામહ પાર્થકો પ્રબલ પ્રહાર પૈકી પાર્થિવી અનેક એક એક ના હરો। મહાભારતના યુદ્ધમાં રથી નહીં, સારથી નહીં, મહારથી નહીં, પણ આ સમગ્ર યોદ્ધાઓ ખડેડ્યા આપને ટેકા દેવા એમ કહેવાય છે કે શબ્દ નવસરે મેદની સ્તબ્ધ। અર્જુનનો અને પિતામહનું યુદ્ધ જોઈને આખી મેદની સ્તબ્ધ થઈ ગઈ છે। પણ કાળિયો ઠાકર છે એ આ ધ્રુવતો નથી અને પિતામહ ભીષ્મથી જોવું છે કે કનૈયો વ્યાકુળ બની ગયો હોય, માથેથી મુગટ પડી ગયો હોય, એની લટું છે એ મોઢાની માથે રમવા માંડી ગઈ હોય અને ક્યાંક ક્યાંક રગતના ડાઘ મોઢાની માથે રમવા માંડી ગયા હોય અને કૃષ્ણ કનૈયો આકુળ વ્યાકુળ થઈને હાથમાં હથિયાર ધારણ કરે તો જ વાત સાચી બને એમ કરીને પિતામહ ભીષ્મ છે એ આજ રથની ઉપરથી પેંજની પે દિયો પગ તો પેંજની હિલાઈ હતી। રથની પિંજળીની માથે થી જેથી પિતામહ ભીષ્મ એમ કહેવાય છે કે વસુંધરાના કાળજાની માથે પગ માંડ્યો તો થરાક થરાક થરક વસુંધરા લજવા માંડી ગઈ। આજ વસુંધરાને એમ થયું કે ન બનવાનું બની જવાનું છે ભારત વર્ષના ઇતિહાસમાં અને દીદી દોડ દાદાએ પણ પ્રથમ શાંતિ સારંગે કંગાસ્ત ભંગ કિયો ગબંગા બીજ શાંતિ બલવંત ભાંગી રથ કિયો હે ભુક્કા તીન શાંતિ તત્ખેવ સુજ જલ કિયો હે ટુક્કા। એક બાણે એમ કહેવાય છે કે અર્જુનના રથના ભૂકે ભૂકા કાઢે પ્રથમ શાંતિ સારંગે એક અષ્ટ ભંગ કિયો ગબંગા બીજ શાંતિ બલવંત ભાંગી રથ કિયો હે ભુક્કા। અર્જુનના રથના ભૂકે ભૂકા બોલાવી દીધા। કૃષ્ણચંદ્રમણની રાડ ફાટી ગઈ પણ મોઢાની માથે તરવાર લઈ જીભ એમાં બે દાંતની વચ્ચે એક હાથમાં સર છે અને મોઢાની માથે ઉઘાડી તરવાર છે ને દાદાએ ગડગડતી દોટ અર્જુનના રથની સામે મૂકી છે। પણ એ તરવારને જો તમે ખડની વચ્ચે મૂકી દો તો પંખીડા પાણી વરાહે ચાંચું મંડે બોલવા એવી તરવારને લઈ અને આ દાદો ગડગડતી દોટ મૂકી અને કાળકૂટ વિયો આવતો હોય, કાળનું ફાડ્યું વિયો આવતો હોય એમ ગડગડતી દોટ મૂકી અને કનૈયાની રાડ ફાટી ગઈ। અર્જુન એ અર્જુન રાડ ફાટતા એક બાજુ અર્જુન ઠેકીને નીકળી ગયો, એક બાજુ રથમાંથી એમ કહેવાય છે કૃષ્ણચંદ્રમણી નીકળી ગયા। પણ નૈન પિતા ધ્યાન મેં તો સારથી જ્ઞાન મેં જો બાન રહે म्यानवे पखुआ कटे पान में। દાદાનો સામનો કરવા માટે અર્જુન તો અસમર્થ થઈ ગયો છે।
કૃષ્ણચંદ્રમણી હાથમાં રથનું પૈડું લેવા માટે થઈને પ્રયત્ન કરે છે, પણ નેન છે એ બરોબર પિતામહ ભીષ્મની સામે લાગી ગયા છે. મોરુકો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો નટકી જબ દીપક ધ્યાન પતંગ લગ્યો પની હારિકો ધ્યાન લગ્યો મટકી. એક દ્રષ્ટિ જો મારી ચુકાઈ જાય, એક ક્ષણ માત્ર જો હું ચૂકી જાઉં તો હમણાં અર્જુનના ભૂકા કાઢી નાખે. કરવું શું? કૃષ્ણ કનૈયો મુંજાઈ ગયો, માથેથી મુગટ પડી ગયો, કેશ કલાપ છૂટો થઈ ગયો. લટો એમ કહેવાય છે કે મોઢાની માથે રમવા મનાણી અને અર્જુનના રથના ઘોડાના લોહીના ડાઘ છે કૃષ્ણ ચંદ્રમણીના મોઢાની સામે ઉડવા મનાણા. દાડો મીડો મરક 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 દાંત કાઢવા કે કનૈયા મારે તો આ જ જોવું તું. અને કનૈયો રથનું પૈડું રાખવા માટે દ્રષ્ટિ પિતામાં ભીષ્મની સામે છે. રથનું પૈડું ખેંચવા માટે પ્રયત્ન કરે તો ધૂળની મુઠ્ઠીઓ ભરાઈ જાય છે, પણ આજ કનૈયો હાથમાં રથનું પૈડું નથી લઈ શકતો. અને આમ જ્યાં ભગવાન કૃષ્ણ ચંદ્રમણીએ હાથની માઇલ પર રથનું પૈડું લઈને આંગળીને વેઢે ચકર 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 ચડાવ્યું. પિતામાં ભીષ્મે ધનુષનો તલવારનો ઘા કરી નાખ્યો. ખડખડાટ દાંત કાઢતા કાઢતા કનૈયાની સામે ઉભા રહીને કહે છે કે હે કનૈયા, આપ કિયો કે શસ્ત્ર બિના ભૂમિ હરિહો સબ ભાર. તે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હાથમાં હથિયાર ધારણ કરવા વગરનો વસુંધરાનો અસુરોને મારી આત્તાઓને મારીને ધરતીનો ભાર હળવો કરીશ. તો આપ કિયો કે શસ્ત્ર બિના ભૂમિ હરિહો સબ ભાર, તો હમે ક્ષત્રિકા નાગીને અબ બોલી હું બચન વિચાર. કનૈયા, અમે ભારત વર્ષના ક્ષત્રિયો નહોતા, અમે કઈ વ્રજની ગોપ બાળાઓ નહોતી, જાડવાની ઉપર લુગડા લઈને ચડી જવાય. કનૈયા, આપ કિયો કે શસ્ત્ર બિના ભૂમિ હરિહો સબ ભાર, તો હમે ક્ષત્રિકા નાગીને અબ બોલે હું બચન વિચાર. ત્યાં ડારી ચક્ર હરિહંસ દિયો અને કિયમ ઉત્તર બ્રિજરાજ. હાથમાંથી રથના પૈડાનો ઘા કરી નાખ્યો કનૈયાએ. ડારી ચક્ર હરિહંસ દિયો અને કિયમ ઉત્તર બ્રિજરાજ. આજ તોરી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ. હે ભીષ્મ, હું તો યુગે યુગે મારા ભક્તોની પ્રતિજ્ઞાને સાચવવા માટે બાપ મારી પ્રતિજ્ઞા તોડતો આવું છું. આજ તજી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ. એ કુરુક્ષેત્રના રણ મેદાનમાં 18 દિવસનું યુદ્ધ પૂરું થાય. ભીષ્મની પ્રતિજ્ઞા છે એનું કૃષ્ણ પાલન કરે. યુદ્ધની સમાપ્તિ પછી એક દિવસ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ ગયો છે. ધૃતરાષ્ટ્રના આંખના આંસુ હુકાતા નથી. એમ કહેવાય છે કે ધૃતરાષ્ટ્ર આંખે અંધ હતા, પણ એનામાં એવી શક્તિ હતી કે પોતે કોઈ સામે વૃક્ષનું ફળ લાવીને આપે ને એની માથે હાથ ફેરવે તો એ હાથ ફેરવીને કહી દેતા કે આ કયા વૃક્ષનું ફળ છે. આજ રેશમી વસ્ત્રમાં સુવર્ણના થાળમાં એક ફળ આવ્યું છે. સંજય આમ કરીને આમ રેશમી રૂમાલ ઊંચો કરે છે, સુવર્ણનો થાળ છે એ ધૃતરાષ્ટ્રની સામે રાખે છે અને ધૃતરાષ્ટ્રને પૂછે છે કે આ કયા વૃક્ષનું ફળ છે. પહેલી વાર ધૃતરાષ્ટ્ર નક્કી નથી કરી શક્યા, હાથ ફેરવો છે કે સંજય આ ફળ શેનું હશે, કળ્યું નથી રે કળાતું. એ સંજય આ ફળ શેનું હશે, કળ્યું નથી રે કળાતું. એ સંજય આજ હું આ વૃક્ષના ફળને નથી ઓળખી તો બાપ. ત્યારે સુતજી કહે કા એ ભૂલી ગયા તમારા હાથે વાવેલાની વાતું, અંધની આગળ ગાયું રે એના મોભી કુંવરનું માથું. દુર્યોધનનું માથું હતું રેશમી થાળમાં મીટેલું. એ કૃષ્ણ કબાડી જેને કાપવા હાલ્યો તો એ કાપ્યું નહોતું રે કપાતું. હે ધૃતરાષ્ટ્ર, આ તે વાવેલું બીજનું ફળ છે એ વૃક્ષ બન્યો અને વૃક્ષમાંથી ફળ બનીને તારી સામે આવ્યું છે ને તું ઓળખી નથી શકતો. આ તો તારા દીકરાનું માથું છે. અને ધૃતરાષ્ટ્રનું જ્યારે રુદન જોયું, ગાંધારીનું જ્યારે રુદન જોયું અને હજારોની રક્તરંજિત થયેલી ગાદીના લોહીથી ખરણાનેલી ગાદીની માથે યુધિષ્ઠિર મહારાજને જ્યારે સ્વાદ ન આવ્યો એટલે કૃષ્ણચંદ્રમણીની પાસે જઈ અને કહે છે કે હાલો ને દાદાની પાસે જઈ. ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ
અને પાર્થના અર્જુનના એક એક બાણ જે હૈયાની મેલ પર લાગી ગયા છે, શરીરની મેલ પર લાગી ગયા છે, અને એક પણ બાણને પિતામાં ભીષ્મે ખેંચવા નહોતું દીધું ને એની પથારી કરીને દાદો ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈને હૂતો છે. એની પાસે દ્રૌપદી સાથે પાંચે પાંડવો ભગવાન કૃષ્ણચંદ્રમણી આવે છે અને દાદો છે એ જ્ઞાનની વાત કરે છે. કાનના પડિયા કરી અને ગંગાજળની ધાર જેમ ઝીલતા હોય એમ આજ પાંડવો છે એ દાદાનું જ્ઞાનામૃતનું પાન કરી રહ્યા છે. દાદાને મોટી મોટી જ્ઞાનની વાતો જ્યાં કરતા સાંભળ્યા હતા, મરક 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 પાંચાળી હસવા માંડી, દ્રૌપદી હસવા માંડ્યા. દાદાની નજર દ્રૌપદીજીની તરફ ગઈ. બેટા, આવી જ્ઞાનની ગંભીર વાત હાલે છે ને તમને હસવું આવે છે? ના દાદા, એવું કઈ નથી, આપ આપની વાત ચાલુ રાખો. દાદાનો ભ્રુકુટીનો મરોડ બદલાણો. બેટા, તમારે વાત કરવી પડશે, જે હોય રહસ્ય બોલો. અને તેથી દ્રૌપદીજી આજ દાદાને એમ કે છે કે પિતામહ ભીષ્મ, દુશાસને જેથી મારો ચોટલો પકડ્યો હતો તે દિવસે કૌરવોની સભાની માલ પર આપ બેઠા હતા. કર્ણ હતો, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, ખડેડાંગ આપને ટેકા દેવા ભારત વર્ષના સમર્થ યોદ્ધાઓ હતા. દાદા, આપ જે આજ જ્ઞાનની મોટી મોટી વાતો કરો છો તેથી આપનું આ જ્ઞાન ક્યું ગયું હતું? તેથી મેં પ્રકાર કરીને એમ કીધું હતું કે શું બેઠા તમે, હું તો શરમાવ છું, તમે થાંભલાંગ આભલાંગ એની હું પુત્રવધુ થાવ છું. અરે અધર્મી સભામાં બહુ અકળાવ છું અને 5 ધાર્યા પછી હવે પસ્તાવ છું. પાપિયા ગામના ચોટલો પકડશે, ધકાદી ગામની તેમે તે ઢરડશે. અરે પાંડવો પાપણો ઢાળીને પરખશે, મને નહોતી ખબર કે આવા નમાલા નીવડશે. તેથી દાદા તું સામે બેઠો હતો, પણ તેથી તારી મૂર્તિ મને કેવી લાગી હતી? દ્રૌપદીજી એમ કે છે કે ભીષ્મ પિતાને હું તો એ થાકી પડકારી રે, પણ એની કાયા જો ને કૌરવની હોશિયાળી એ મુશાલી જાણે કોઈ માવડી રેજી. આજ દુશાસન રૂપી જો ને દરિયામાં એ દ્રૌપદીની ડોલે નાવડી રેજી. દાદા, તેથી તમારો દેખાવ મને કેવો લાગ્યો હતો કે 80 વર્ષની વૃદ્ધ કોઈ ડોશીમાં હોય અને એને છેલ્લી અવસ્થામાં દાઢીને મૂછ આવ્યા હોય એવો દાદા તું મને 80 વર્ષની દાઢી મૂછવાળી ડોશી જેવો લાગતો હતો. દીદી તું બોલી નહોતો શકતો બાપ, અને આજ આવડી મોટી વાતો તને આવડે છે? कौरव सभा से क्षुद्र खाड़ी में फंसाती रे कन्हैया, आज तेरी लाज नैया डूब जाती है. तेरी जो कन्हैया नो आयो होत तो भारत वर्ष ની ક્ષત્રિયાણીની એમ જો ઉઘડી કદાચ થઈ ગઈ હોત તો દાદા મેરી સારી કાય કપન હોત અને ભારતમાંથી ધર્મ સદા દફન હોત, ભારતમાંથી ધર્મ દફનાઈ ગયો હોત. અને તેથી જો તું કૃષ્ણ કનૈયો નો આવ્યો હોત, તેથી આ બધું જ્ઞાન તેથી તમારે ઉપયોગમાં લેવાનું હતું. દાદા, તેથી આ જ્ઞાન ક્યાં ગયું હતું? અને તે દિવસે પિતામહ ભીષ્મ એમ કે છે કે કૌરવ કેરા તે દી દાણા પાણીથી કાયા પોષાણીથી મારી. તેથી હું દુર્યોધનનું અનાજ ખાતો હતો દ્રૌપદી. દુર્યોધનના અનાજનું લોહીને ટીપે ટીપું છે મારી નસે નસમાં વ્યાપી ગયું હતું. એ કૌરવ કેરા તે દી દાણા પાણીથી કાયા પોષાણીથી મારી. હું નીતિ જાણતો પણ તે દી એ હિંમત નાવી મારું હૈયું બેઠું તું એ હારી પાથરી ભીષ્મે બાણ પથારી. તેથી હું આ બધું જાણતો હતો પણ બાપ પાપીનો અનાજ ખાધો હતો એટલે હું નીતિ જાણતો પણ હું હિંમત કરીને બોલી નહોતો શીખ્યો. પણ આજ કે કાગ પારાથના રે બાણના પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. આજ અર્જુનના એક એક બાણના
પ્રહારે મારા હૃદયમાંથી, મારા શરીરમાંથી દુર્યોધનના અનાજનું કણે કાણનું જે લોહી બનેલું હતું એ લોહીનું ટીપે ટીપું મેં ધરતીને પીવરાવી દીધું છે. આ કાગ પારાથના રે બાણના પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. અને આજે ચેતન મને એ હાચું પ્રગટ્યું એના સાક્ષી છે દેવ મુરારી પાથરી ભીષ્મે બાણ પથારી. ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ પિતામાં ભીષ્મ જે બેઠા છે એના જ્ઞાનામૃતનું પાન કરી અને પાંડવો છે એ પાછા હસ્તિનાપુર આવે છે, પણ હસ્તિનાપુરની ગાદીમાં એને સ્વાદ નથી આવતો. ઈ જે મહાયોદ્ધાઓ કંસ, શિશુપાલ, દુશાસન, દુર્યોધન, કર્ણ, વિકર્ણ, ભૂરિશ્રવા, અશ્વત્થામા, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય એવા સમર્થ મહાયોદ્ધાઓ કે મહાકાળના જડબા ઝાલી અને ઉભા રાખી દઈ શકે એને એક યુગમાં એ કંસ, શિશુપાલ, કૌરવ ગણે જાદવો, ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, પણ ઈ બધાનો ફેંસલો એક સાથે ગળ્યો એક હોન કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ઈ બધાનો ફેંસલો તો કર્યો પણ તોય પાંડવોનો ફેંસલો બાકી રહે છે. તો હિમગીરી ભીત પર જે લખ્યો ફેંસલો અન પાંડવે વન જતા શિર ધાર્યો, એ પછી પ્રાચીને પીપલે ભીલના બાણનો એ મોલો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. હિમાલયના લાહા છીપરની માથે ફેંસલો લખ્યો પાંડવોનો. એકુકુ માઇલના અંતરે હિમાલયમાં પાંડવો છે એ વ્યા જાય છે. અને એમાં ધરતી છે બાઈ માણસનું રૂપ લઈ, સ્ત્રીનું રૂપ લઈ અને આજ પાંડવોને વર્ષોથી ઓળખતી હોય એમ આડી ફરીને પૂછે છે કે હે માલાને કેડે રે પાંડવ જા રે હાલિયા રે, એ મળીએ ને સોહાગણ સુંદરી જો નિજે આભ કે રાવોઢણા બાઈને પાણીડા ના પેરણા, અને પૂછું રાખી વાણીમાં વિવેક કે હેમાલા ને કેડે રે પાંડવ જ્યારે હાલિયા રે. આ તો દુભાણેલા હતા. દુભાણેલા માણસને કોઈ દિવસ આકરા વેણમાં પૂછાય નહીં, એટલે ધરતી છે એ સ્ત્રીનું રૂપ લઈ અને એમ કે છે કે તમે બાણ ક્યાં મેલ્યા રે, આજ ગદાબાજ ક્યાં ગઈ રે. હે અર્જુન, તારા ગાંડીવના ટંકારે તો ધરતીના કાળજા ફફડવા માંડી જતા હતા, તારું ગાંડીવ ક્યાં ગયું બાપ? અને હે ભીમસેન, તારી ગદા હજારોનો સંહાર કરવા વાળી ગદા ક્યાં ગઈ? અને આજ હારે નથી કેમ કોઈ ખમાલો કેનારો છડીદાર, અને તમે જેની માટે બાજા એ આજ ધરતી કાં ભેળી નથી રે. મારું અને તારું આ બે શબ્દો માટે થઈ અને હજારોનો સંહાર કર્યો, એ ધરતી ક્યાં ગઈ તમારી? એ હસ્તિનાપુરની ગાદી આજ કાં ભેળી નથી કે તમે જેની માટે બાજા રે એ આજ ભૂમિ કાં ભેળી નથી રે. હે કુંતા, આજ મારે તને એક સવાલ કરવો છે. ધરતી એમ કે છે
કે ગાંધારી ને કુંતા રે બેમાં કોણ દુખ્યું રે. તારે 5 દીકરા અને ગાંધારીના 100 દીકરા. ગાંધારીના દીકરા યુદ્ધમાં રણ મેદાનની માલપા કામ આવી ગયા, અને તારા દીકરા આજે હેમાળો ગળવા માટે તારી નજરની સામે વયા જાય છે કાલને ભેટવા માટે. તો એ કુંતી, આ મહાભારતના યુદ્ધ ખેલાણા પછી મારે તને એટલું પૂછવું છે કે હસ્તિનાપુરની ગાદીનો રાજનો સ્વાદ કેવોક લાગ્યો? આ તારા અને ગાંધારીમાંથી બેમાંથી દુખ્યું કોણ? ગાંધારી ને કુંતા રે અરે બાઈ બેમાં કોણ દુખ્યું રે. દરેકનો કંઠ રૂંધાઈ ગયો છે, કોઈ જવાબ નથી આપી શકતું. તો કવિ એમ લખે છે કે ફેંસલો ભગવાન કૃષ્ણચંદ્રમણી, દુનિયાનો કોઈ પણ મહાપુરુષ હોય, કીડીથી કુંજર અને મૂર્ખથી બ્રહ્મા સુધીનો બધાનો ફેંસલો એક હારે કૃષ્ણચંદ્રમણીએ જે લખ્યો. કૌરવોનો ફેંસલો કુરુક્ષેત્રના રણમેદાનમાં લખ્યો, અને પાંડવોનો ફેંસલો છે એ જીવનની છેલ્લી ક્ષણનો હેમાળાના લાહ છીપરના ખોપરાની માથે લખી દીધો. પણ આ બધાયનો ફેંસલા લખવા વાળો જે ભગવાન કૃષ્ણચંદ્રમણી છે એ માણસના રૂપે ભારત વર્ષમાં આવ્યો હતો. તો એનો ફેંસલો તો કે કંસ શિશુપાલ કૌરવ ગને જાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા ઈ તેગનો ફેંસલો એક સાથે ઘડ્યો, એક હો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. પછી હિમગીરી ભીત પર જે લખ્યો ફેંસલો, અને પાંડવે વન જતા શીર ધાર્યો, અને પછી પ્રાચીલે પીપલે ભીલ ના બાણનો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. એ પછી પ્રાચીલે પીપલે ભીલ ના બાણનો એ ગોલો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. યાદવા સ્થળી જે થઈ. કવિ એમ લખે છે કે કૃષ્ણ કનૈયા, યદુકુળમાં જન્મ્યા પછી બાપ તે કેટલુંક સુખ લીધું. કેવાલા તે તો સુખડા લીધેલા કે સંતાપો એ જન્મીને જાદવ કુળ મારે જી. મારે આજ પ્રશ્ન કરવો છે કે તને સખ મળ્યું કે દખ મળ્યું? બાપ જાદવ કુળમાં જન્મી, મથુરાની જેલમાં તું જન્મ્યો. પોઢ્યાશ્રી હરિ જેને પેટે ઈ જનની જ્યાં કેદ હશે, ઈ જ વિચાર મૂકે અકળાવી કે બીજી રૈયતના શું હાલ હશે. એ કાળી કોટડીમાં જન્મી, ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યા પછી, મથુરામાં કંસનો સંહાર કર્યા પછી, દ્વારકાનો મહારાજા બન્યા પછી, કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવોને વિજય અપાવ્યા પછી, હે કનૈયા મારે એક પ્રશ્ન કરવો છે કે આ કુળમાં જન્મ્યા પછી, ભારત વર્ષમાં આવ્યા પછી તે સુખ લીધેલું કે દુઃખ? કારણ કે કુળમાં તમારું વાલા એ કોઈ નોતા માનતા રે, એ જ તેથી તમે વાર્તા પીધેલો રે વારુણી. પછી એ દાદે લઈને ગણ્યા દીકરા રે જી. તેથી તમે વાર્તા પીધેલો જોને વારુણી, એ દાદે લઈને ગણ્યા દીકરા રે જી. હે કૃષ્ણ, તેથી તે બહુ વાર્યા હતા યાદવોને, પણ તારું કોઈએ માન્યું નહોતું. અને વારુણી નામનો જે સુરા છે, વારુણી નામનો જે દારૂ છે એ પી અને ઋષિનું અપમાન કરી, અને તારી નજરની સામે તારું આખો કુલનો સહાર થઈ ગયો. તો બાપ મારે પૂછવું છે કે તને આ જગતમાં જન્મ્યા પછી હક મળ્યું હતું કે દખ મળ્યું હતું? અને છેલ્લી વાત, એનાથી યાદવોથી વ્યતીત થયેલો ભગવાન કૃષ્ણ છે એ આજ પ્રાચીને પીપળે ભીલના બાણથી પડ્યો છે કે કાગરો વરાવે મને એ પ્રાચી કેરો પીપળો
કાગની જ ધીરાજ ને ધ્રુજાવે ભલકારે ગોલ્યા ભીલ ના રેજી એ વાલા તે તો સુખડા લીધેલા કે સંતાપો એ જન્મીને જાદવ કુલ મારેજી વ્યથિત થયેલા ભગવાન કૃષ્ણચંદ્રમણી પ્રાચીનના પાદરની માલપા એક પીપળાના ઝાડની નીચે પોતાના હાથનું ઓશીકું કરી અને ઝાડને ટેકો દઈ અને પગની માથે પગ ચડાવી અને કૃષ્ણચંદ્રમણી આજ બેઠા છે ને એમાં ભીલ છે, એનું બાણ છે, એ કૃષ્ણચંદ્રમણીને લાગી જાય છે. તો આખા જગતનો ફેંસલો લખવા વાળો માણસ છે અને પ્રાચીને પીપળે તે દિવસે પોતાના હાથનો ફેંસલો પોતે પોતાનો ન્યાયાધીશ બનેલા. એ પછી પ્રાચીને પીપળે ભીલ ના બાણનો એ જોન ફેંસલો જગત લાથે સ્વીકાર્યો. તો કવિ મને તમને એમ કે છે કે આ જગતમાંથી પિતામાં ભીષ્મને વયો જવું પડે છે, આ જગતમાંથી દુર્યોધનને વયો જવું પડે છે, આ જગતમાંથી યુધિષ્ઠિરને વયો જવું પડે છે, આ જગતમાંથી અર્જુનને, ભીમને, સહદેવને, નકુલને, આવા સમર્થ મહાયોદ્ધાઓને આ ધરતી છોડી દેવી પડી છે. પણ હું અને તમે જે ગર્વ કરતા હોઈએ છીએ અને કવિ એમ કે છે કે એક દી આ અટલ ઇન્સાફ જે છે, ઉપલી કોર્ટ જે છે, કુદરતનો જે કાનૂન છે અને દુનિયાની કોઈની તાકાત નથી, કોઈ તોડી શકે. પણ એ કંઈક વિદ્યાર્થી અને કંઈક પંડ્યા બન્યા એવી જગત નાગે એક નિશાળ મોટી એ કુશળ થઈ કંઈક ભણતર ભણ્યો માનવી જળ પવન નીજ કાઢે કસોટી વ્યોમ ગુડે અને જાજ ભૂગર્ભમાં અને કાઢતો હરીની કંઈક ખામી પણ કુદરતી કોર્ટે જ્યાં ચડ્યો માનવી એ ત્યાં ભણેલી સર્વ વિદ્યા નકામી. એ કુદરતી કોર્ટે જ્યાં ચડ્યો માનવી ત્યાં ભણેલી સર્વ વિદ્યા નકામી. કુદરતની કોર્ટ એવી છે કે ઈ કોર્ટે એકવાર માણસ ચડ્યો, ગમે એવો વિદ્વાન હોય, ગમે એવો મહાબળિયો હોય, મૂછું મરડતા મહીપતિ કંઈક ગજબ હતા ગંભીર, સુમ લોભિયા નાઈ શરીર અમે મહાણે જોયા મેકરાણ. ગીતા ગાય અને જ્ઞાન દીધું ઈ કૃષ્ણે કેવી કરી તો ઈ શામળિયાના ઈ શરીર પાછા અમે મહાણે જોયા મેકરાણ. અરે મૂછું મરડતા મહીપતિ કંઈક ગજબ હતા ગંભીર તો ઈ સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરાણ. એક દી સમર્થમાં સમર્થ મહાપુરુષોને પણ આ જગત છોડીને જવું પડ્યું છે અને કુદરતની કોર્ટમાં એવું બને છે કે આને જે ન્યાયાધીશ બન્યા એ જ કેદી બને, કેદીઓ તેહને દંડ આપે. આ જગતની ન્યાયાલયમાં જે ન્યાયાધીશ બન્યા હોય અને ખોટા ખોટા કોકને નિર્દોષને જે દંડ કર્યા હોય, ઈ આઈનો જે કેદી છે એ ઉપરની કોર્ટમાં ન્યાયાધીશ બની અને આઈના ન્યાયાધીશને કેદી છે એ દંડ ફટકારે છે. તો આને જે ન્યાયાધીશ બન્યા એ જ કેદી બને, કેદીઓ તેહને દંડ આપે. તો એવો અકાળનો કાયદો કોણ માપે, એવો અકાળનો કાયદો કોણ માપે. કાળનો કાયદો કોઈ માપી ગયા નથી, પણ મારા અને તમારામાં ફેર એટલો છે, મહાપુરુષોમાં મારા અને તમારામાં, સમર્થ પુરુષોમાં અને સામાન્ય માણસમાં ફેર એટલો છે કે કોક એ અટલ ઇન્સાફનો ફેંસલો છે એ હસતા હસતા સ્વીકારી લે છે અને કોક એનો ફેંસલો છે એ રોતા રોતા સ્વીકારે છે. તો કાગ હસતા ગને કંઈક રોતા છતાં એનો ફેંસલો માનતા સર્વ પ્રાણી. આ દુનિયામાં કાગ હસતા ગને કંઈક રોતા છતાં એનો ફેંસલો માનતા સર્વ પ્રાણી.